હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જીવિકા કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું સાંજના નાસ્તામાં સ્વાદિષ્ટ બટાકા પૌવા. તો ચાલો મારા કિચનમાં. તો હેલો ફ્રેન્ડ્સ, મેં બટાકા પૌવા બનાવવા માટે મેં 2 અઢી વાડકી પૌવા લીધા છે. તેને આપણે સારી રીતે ધોઈ લઈશું. તો હેલો ફ્રેન્ડ્સ, મેં પૌવાને સારી રીતે ચાળીને ધોઈ લીધા છે. હવે તેને 10 મિનિટ માટે ઢાંકી રાખીશું. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે પેન મૂકીશું. ગેસ ચાલુ કરીશું અને બટાકા બાફવા મૂકીશું. એક પેન મૂકીશું. પેનમાં તેલ નાખીશું. બટાકા પૌવામાં બટાકા બફાઈ ગયા છે. ટામેટાં છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, લીલા મરચાં છે, આદું છે, બીટ છે, લીમડો છે, ખાંડ છે, દ્રાક્ષ છે, સેવ છે, લીંબુ છે, કાજુ છે અને ધાણા છે. તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ આપણે જીરું નાખીશું. જીરું નાખ્યા પછી લીલા મરચાં નાખીશું, લીમડો નાખીશું, આદુ નાખીશું, આદુ સાંકળવા દઈશું થોડા. દ્રાક્ષ નાખીશું, થોડી હિંગ નાખીશું, હળદર નાખીશું, અને હવે પૌવા નાખીશું. પૂરતા પ્રમાણમાં મીઠું નાખીશું. બે ચમચી ખાંડ નાખીશું અને હલાવીશું. બટાકા નાખ્યા પછી લીંબુ નીકાળીશું. એક લીંબુ આખું નીકાળી દઈશું. પાછા હલાવીશું આપણે. બધું ધાણા નાખીશું. થોડા ગાર્નિશ માટે દવા દઈશું. બટાકા પૌવા તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. નાખીશું, થોડા કેપ્સિકમ નાખીશું, થોડા ટામેટાં નાખીશું, થોડું બીટ નાખીશું, થોડી કોથમીર નાખીશું, ઉપરથી થોડી સેવ નાખીશું અને ચટણી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બટેકા પૌવા.